हाय फ्रेंड्स, गुड मॉर्निंग। સામવેદ સ્કૂલમાંથી વિજય સર આપ સૌનું સ્વાગત કરું છું। આપણે બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ એ ઇટાર્ડ રિએક્શન દ્વારા છેલ્લે મેં તમને વિડીયો જોવાનું કીધું હતું અને એ વિડીયો તમે સરસ રીતે મેં એક્સપ્લેન કરેલું છે, એ તમે સમજ્યા હશો। હવે આપણે ઇટાર્ડ રિએક્શન પછી બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ માટેની ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ક્રોમિક ઓક્સાઇડ અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એ એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેવી રીતે બેન્ઝાલ્ડિહાઇડ બનાવે એ આપણે સમજવાનું છે। ટેક્સ્ટબુક કરતાં હું તમને થોડું જુદી રીતે સમજાવું છું, એટલે તમે વિડિયો લેક્ચર જુઓ ત્યારે તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે ટેક્સ્ટબુકની અંદર અથવા તો અલગ પેજની અંદર તમારે એ લખી રાખવાનું। તો આપણે અહીંયા લખીએ છીએ બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ। બેન્ઝાલ્ડિહાઇડ ની બનાવટ ઓક્સિડેશન પ્રક્રિયા છે, એટલે ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ છીએ CrO3 ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરી અને આપણે બનાવીએ છીએ। બે અણુ એસિડ એનહાઇડ્રાઇડના લેશું, બે અણુ એસિડ એનહાઇડ્રાઇડના લેશું। એના બે અણુ લેશું અને બેન્ઝિલિડીન ડાયએસિટેટ બનાવશું અને પછી આનું જળ વિભાજન કરશું અને આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવશું। તો આપણે ટોલ્યુઇન માંથી આ બનાવવાનું છે, એટલે પ્રક્રિયા તરીકે ટોલ્યુઇન લેશું। તો ટોલ્યુઇન ની અંદર કાર્બન સાથે જે 3 હાઇડ્રોજન જોડાયેલા છે એને હું જુદી રીતે બતાવું છું। આ CH3 મેં લખ્યું, સોરી થોડું આમાં CH3 આ મેં ટોલ્યુઇન લખ્યું। એની પ્રક્રિયા હું બે અણુ એસિડ એનહાઇડ્રાઇડ સાથે કરીશ। CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O અને CH3 આ એક અણુ CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O અને CH3 આ બીજો અણુ। CrO3 એ ઓક્સિડેશન કર્તા તરીકે વપરાશે। તો આ જે બે હાઇડ્રોજન છે એ બે હાઇડ્રોજનના સ્થાને OCOCH3 લાગશે। OCOCH3 છે એ એક અહીંયા લાગી જશે અને OCOCH3 છે એ બીજા હાઇડ્રોજનના સ્થાને લાગી જશે અને આ બે હાઇડ્રોજનમાં એક હાઇડ્રોજન છે અહીંયા જોડાઈ જશે, એટલે હું હાઇડ્રોજનને આની હારે જોડી દઉં એટલે CH3CHO બને। આ હાઇડ્રોજન હું આની હારે જોડી દઉં એટલે CH3CHO બને, એટલે બે અણુ CH3CHO ના છૂટા પડશે, જે તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી। અને બેન્ઝીન રિંગ સાથે જે કાર્બન સાથે એક હાઇડ્રોજન હતો, એક હાઇડ્રોજન એમનો લ્યો, આ હાઇડ્રોજનના સ્થાને OCOCH3 આવી ગયો, એટલે અહીંયા હું લખું છું OCOCH3। આ હાઇડ્રોજનના સ્થાને અહીંથી OCOCH3 આવી ગયો, એટલે અહીંયા હું લખું છું OCOCH3। આ જે નિપજ બની એ બેન્ઝિલિડીન ડાયએસિટેટ છે,
આ છે બેન્ઝીલિડીન ડાઇએસિટેટ. બરોબર સમજશો. જે હું તમને સમજાવું છું એ ટેક્સ્ટ બુકમાં નથી આવી, તો તમારે આખી પ્રક્રિયા ગોખવી પડે. એની કરતાં તમે આને જો પ્રોપરલી સમજો તો તમારે આખી પ્રક્રિયા ગોખવી નહીં પડે. હવે આનું જળ વિભાજન કરવાનું. જળ વિભાજન એટલે H2O સાથે પ્રક્રિયા કરવાની. H2O એટલે આપણે HO અને H કહીએ આપણે, એટલે H2O મેં લખી નાખ્યું. હવે શું થશે તો કે એક H હું અહીંયા જોડી દઉં, એક H હું અહીંયા જોડી દઉં, અને આ જે O છે એ O ને હું કાર્બન સાથે જોડી દઉં. એટલે કાર્બન સાથે O જોડું એટલે CHO થઈ ગયું, એટલે બેન્ઝાલ્ડિહાઇડ બની ગયું. એટલે બેન્ઝાલ્ડિહાઇડ બની ગયું. કાર્બન સાથે મેં ઓક્સિજન જોડી દીધો, એક તો હતો, એટલે બેન્ઝાલ્ડિહાઇડ બની ગયું. આ બેન્ઝાલ્ડિહાઇડ રેડી થઈ ગયું. હવે અહીંયા અમે એક H જોડ્યો એટલે શું થાય, CH3COO અને H જોડ્યો એટલે CH3COH એકવાર. આ H નું અહીંયા જોડવું એટલે CH3COOH, એટલે 2 મોલ એસિટિક એસિડના છૂટા પડે. આ આખી પ્રક્રિયા બેલેન્સ પ્રક્રિયા થઈ. ટેક્સ્ટ બુકમાં તમને આ રીતે બેલેન્સ પ્રક્રિયા આપી નથી, એટલે તમારે ગોખવું જ પડે. આ પરફેક્ટલી તમે સમજો. રિપીટ કરાવો કે અમે ટોલ્યુઇન લખ્યું, કાર્બનના 3 હાઇડ્રોજન મેં છૂટા બતાવ્યા કાર્બન સાથે. એસિટિક એનહાઇડ્રાઇડનો એક અણુ, એસિટિક એનહાઇડ્રાઇડનો 2 અણુ, અહીંથી એક હાઇડ્રોજન છૂટો પડે, ત્યાં મેં OCOCH3 જોડ્યો. અહીંથી એક હાઇડ્રોજન છૂટો પાડ્યો, ત્યાં મેં OCOCH3 જોડ્યો, અને આ હાઇડ્રોજન એમનું રાખ્યો. આને કહેવાય બેન્ઝીલિન ડાઇએસિટેટ કહેવાય. આ H છે એ CH3CHO થઈ ગયું, આ બીજો H છે એ CH3CHO થઈ ગયું, એટલે 2 અણુ ઇથેનોલના છૂટા પડે, એટલે ઇથેનોલ અહીંયા લખું છું, એના 2 અણુ છૂટા પડી ગયા. પછી મેં આ જે બેન્ઝીલિન ડાઇએસિટેટ બન્યું એનું મેં જળ વિભાજન કર્યું, એટલે એ લખું છું જળ વિભાજન. ઇંગ્લિશમાં એને હાઇડ્રોલિસિસ કહેવાય. તો જળ વિભાજન કરીને શું કર્યું મેં, તો કે આ H છે એ CH3COO સાથે જોડ્યું, એટલે CH3COH નું એક અણુ. બીજો H છે એ CH3COH સાથે જોડ્યું, એટલે CH3COH ના 2 અણુ. અને આ ઓક્સિજન છે એ મેં કાર્બન સાથે જોડી દીધો, એટલે મને CHO બની ગયો, એટલે બેન્ઝાલ્ડિહાઇડ બની ગયો. અને ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડના 2 અણુ બને. આ રીતે તમે બહુ સરળતાથી અને સરસ રીતે આ પ્રક્રિયા ભણી. તો હું માનું ત્યાં સુધી આ ક્લિયર થઈ ગયું. તો હવે આને આપણે ડિલીટ કરીએ છીએ. ડિલીટ થઈ ગયું. ઓકે. હવે આપણે સાંકળ પ્રક્રિયા ભણીએ છીએ. ટોલ્યુઇનની સાંકળ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશનની પ્રક્રિયા કરો એટલે તમને બેન્ઝાલ ક્લોરાઇડ મળે, અને બેન્ઝાલ ક્લોરાઇડની પ્રક્રિયા તમે આગળ કરો એટલે કે એનું જળ વિભાજન કરો એટલે બેન્ઝાલ્ડિહાઇડ મળે. એટલે સાંકળ પ્રક્રિયા એના દ્વારા ક્લોરિનેશન. તો આપણે લેવાનો ટોલ્યુઇન જ, એટલે ટોલ્યુઇન લીધો CH3 ટોલ્યુઇન. એની પ્રક્રિયા Cl2 ના 2 અણુ લેશું, ચોપડીમાં 1 અણુ આપ્યો છે, અને અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. તો અહીંથી 2 H છૂટા પડશે. એ 2 H ની જગ્યાએ 2 Cl લાગી જશે, એટલે હું બેન્ઝાલ ક્લોરાઇડ બનાવી નાખ્યો, CHCl2. બેન્ઝાલ ક્લોરાઇડ બની ગયો. ચાર Cl માંથી 2 Cl નો ઉપયોગ થયો, અહીંથી 2 H છૂટા પડ્યા, એ વધેલા 2 Cl સાથે પ્રક્રિયા કરે
એટલે -2HCl કરો એટલે સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે આનું તમારે જળ વિભાજન કરવાનું, એટલે આ અહીંયા જળ વિભાજન લખો. જળ વિભાજન એટલે H2O, એટલે આપણે HOH કરીએ, ટૂંકમાં એ H2O છે. તો ઓક્સિજન છે એ અહીંયા કાર્બન સાથે જોડાઈ જાય એટલે આપણે બેન્ઝાલ્ડિહાઇડ મળી ગયું. એટલે આ બેન્ઝાલ્ડિહાઇડ મળી ગયું CHO. હવે આ બે H વધ્યા, એક H આ એક H આ અને બે Cl વધ્યા એટલે માઈનસ અહીંયા બે HCl કરો એટલે તમારું સમીકરણ બેલેન્સ થઈ ગયું. આ છે બેન્ઝાલ્ડિહાઇડ. પ્રશ્ન એ છે કે ચોપડીની અંદર તમને બેલેન્સ ઇક્વેશન નથી આવી, એટલે તમે જ્યારે તમે એ પ્રક્રિયા કરો અથવા ચોપડીમાંથી તમે સમજવા પ્રયત્ન કરો તો તમે સમજી લો છો. અહીંયા હું દરેક વખતે તમને હું સમીકરણ બેલેન્સ કરીને સમજાવું છું, એટલે ફાયદો એ થાય કે તમે પ્રોપરલી યાદ રાખી શકો, સમજી શકો. તો ફરીથી ટોલ્યુઇન સાંકળ પ્રક્રિયા, ક્લોરિનેશનની પ્રક્રિયા છે. ટોલ્યુઇનની ક્લોરિનેશન કર્યું, બેન્ઝાલ ક્લોરાઇડ બન્યો. બે ક્લોરીન હોવા છતાં કહેવાય છે ક્લોરાઇડ, એટલે ડાયક્લોરાઇડ કહેવાતું નથી, યાદ રાખજો. પછી એનું જળ વિભાજન કર્યું, ઓ અહીંયા આવી ગયો, 2Cl ને 2H -2HCl થઈ ગયા, ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. એટલે 2Cl2 ના અણુ લીધા, એમાંથી 2H છે અહીંથી છૂટા પડ્યા, અહીંયા 2Cl લાગી ગયા, 2Cl વધ્યા, એ અહીંથી 2H છૂટા પડ્યા, એની હારે લાગી ગયા એટલે -2HCl અહીંયા થયા અને -2HCl અહીંયા તમે લખશો ત્યારે તમારું સમીકરણ બેલેન્સ થઈ જશે. તો આ ફરીથી ખૂબ અગત્યની પ્રક્રિયા થઈ ગઈ. તો સાંકળ પ્રક્રિયાના ક્લોરિનેશન દ્વારા આપણે બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ કરી, ક્લિયર થઈ ગઈ. હવે આપણે હજી એક પ્રક્રિયા ભણીએ છીએ, એ છે ગાટરમેન-કોચ પ્રક્રિયા. ગાટરમેન-કોચ પ્રક્રિયા. બેન્ઝીન અને એના વ્યુત્પન્નમાંથી બેન્ઝીન અને તેના વ્યુત્પન્નમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાનો છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક મીડિયમ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ લેવામાં આવે છે અને કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા બેન્ઝીન સાથે કરવામાં આવે. તો આ બેન્ઝીન છે, આ છે બેન્ઝીન. નિર્જળ AlCl3 લેવામાં આવે, અહીંયા CO અને HCl લખું છું. તો થશે શું કે અહીંયા જો આપણે CO જોઈન્ટ કરીએ તો અહીંથી H છૂટો પડે, આ છૂટો પડેલો H પાછો CO સાથે લાગી જાય તો CHO થઈ ગયું. એટલે આ CO અને H ભેગું કરો એટલે જવાબ આવી જાય CHO આવી જાય, એટલે સીધો બેન્ઝાલ્ડિહાઇડ બની ગયો. સાવ ઈઝી, CHO બેન્ઝાલ્ડિહાઇડ. ગાટરમેન-કોચ પ્રક્રિયા જેઈ નીટમાં ખાસ પૂછાય છે. તમે એવું પણ કરી શકો કે અહીંથી H છે એ Cl સાથે જોડાઈ જાય અને અહીંથી જે COH છે એને તમે જોડી દો તો CHO બેન્ઝાલ્ડિહાઇડ. અહીંથી H છૂટો પડ્યો એ Cl સાથે જોડો તો -HCl તમે કરી શકો. પણ સિમ્પલ કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ એમાં બેન્ઝીન સાથે પ્રક્રિયા કરે એટલે સીધું તમને બેન્ઝાલ્ડિહાઇડ નિપજ મળી જાય છે. બહુ સહેલી પ્રક્રિયા, બહુ સરળ પ્રક્રિયા. ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાનની ખાસિયત એ છે કે યાદ રાખવું સહેલું, ફક્ત પ્રોપર પ્રેક્ટિસ કરવી પડે. જો તમે પ્રોપર પ્રેક્ટિસ કરો તો તમને યાદ રાખવામાં જરાય તકલીફ ન પડે અને હંમેશા લખીને જ પાકું કરાય. તમે વાંચો તો કોઈ દિવસ તમને યાદ ન રહે. એક પ્રક્રિયા 3-4 વાર તમે લખશો
તો તમને કોન્ફિડન્સ આવશે, તો તમે પાકું કરી શકશો. અને ખાસ તમે લખીને પાકું કરજો. તો ગાટરમેન કોચ પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે કીટોનની બનાવટ સમજીએ છીએ. તો હવે આપણો નવો ટોપિક થાય છે કીટોનની બનાવટ. કીટોનની બનાવટ માટે સૌથી પહેલા તમારે ડાય આલ્કાઇલ કેડમિયમ બનાવવો પડશે. ડાય આલ્કાઇલ કેડમિયમ નું સૂત્ર થાય R2CD. ડાય આલ્કાઇલ કેડમિયમ બની જાય પછી એની પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે. એટલે તમને નિપજ કીટોન મળશે. આ થોડીક અગત્યની પ્રક્રિયા છે. તો ડાય આલ્કાઇલ કેડમિયમ કેમ બનશે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય એની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે એટલે તમને ડાય આલ્કાઇલ કેડમિયમ મળે. એટલે આપણે અહીંયા 2R' MgX લઈએ. આ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. એને કહેવાય આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આનું નામ થાય આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. એના બે અણુ લીધા. એની પ્રક્રિયા તમારે કેડમિયમ ક્લોરાઇડ સાથે કરવાની, CdCl2 સાથે કરવાની. તો આ જે 2R છે એની આરે CD જોડાઈ જાય એટલે આપણને નિપજ મળે R2CD. આ ડેશ લીધો છે એટલે આ ડેશ લઈએ R2CD. આ છે ડાય આલ્કાઇલ કેડમિયમ. વધે શું તો કે 2 Mg વધે, 2 X વધે અને Cl2 છે એટલે 2 Cl. એટલે અહીં આપણે એવું લખી શકીએ 2 MgXCl. સમીકરણ બેલેન્સ થઈ ગયું. 2R છે એની અંદર 1 CD એટલે R2CD ડાય આલ્કાઇલ કેડમિયમ. આ 2R તો આવી ગયા એટલે એને લેવાનું. હવે 2 Mg છે, 2 X છે અને Cl 2 છે એટલે 2 Mg 2 X અને 2 Cl. ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. આ ડાય આલ્કાઇલ કેડમિયમ તમે જે બનાવ્યું એની પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડ સાથે RCOCl. આ છે એસાઇલ ક્લોરાઇડ. એની પ્રક્રિયા ડાય આલ્કાઇલ કેડમિયમ સાથે કરવાની. તો તમારો જવાબ શું આવશે? તો તમે આના બે અણુ લ્યો તો તમને આવો જવાબ મળે. આ 2R એટલે 2R લીધા, 2 CO છે એટલે 2 CO થઈ ગયા અને R2 2 છે એટલે અહીંયા તમે R ડેશ કરી નાખો એટલે R ડેશ 2 વખત થઈ ગયા. આ થઈ ગયો કીટોન. વધે શું તો કે 2 Cl વધે અને 1 CD વધે એટલે પ્લસ વધે CdCl2 કેડમિયમ ક્લોરાઇડ. આ રીતે આપણને કીટોનની બનાવટ તમે સમજ્યા. બહુ સહેલું છે, થોડું ધ્યાન રાખવું પડે. સૌથી પહેલા તમારે ડાય આલ્કાઇલ કેડમિયમ બનાવવાનું. R2CD એને કહેવાય ડાય આલ્કાઇલ કેડમિયમ. ડાય આલ્કાઇલ કેડમિયમ કેમ બને તો કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે કરો એટલે ડાય આલ્કાઇલ કેડમિયમ અને 2 MgXCl બને. મેગ્નેશિયમ આ X એટલે હેલાઇડ અને Cl એટલે ક્લોરાઇડ. એટલે તમે MgXCl સમીકરણને બેલેન્સ કરવા માટે લીધું. એની પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડ સાથે કરો એટલે 2R 2R
બે CO R2 છે, અહીંયા તમે ડેશ R કરીને અહીંયા 2 મૂક્યો એટલે R2 આવી ગયો, એટલે આ કીટોન બની ગયો. વધે શું તો કે 2 Cl વધ્યા અને એક CD વધ્યા એટલે CdCl2. અહીંયા R બરાબર તમે CH3 કે બેન્ઝીન, અહીંયા R બરાબર CH3 કે બેન્ઝીન કોઈ પણ ઉદાહરણ લઈ અને તમે બનાવટ લખી શકો. અહીંયા મુખ્ય સમીકરણ હું તમને સમજાવું છું. હોમવર્ક જ્યારે તમે મને મોકલો ત્યારે આનું એક પ્રોપર ઉદાહરણ લઈ અને તમારે મને હોમવર્ક મોકલવાનું છે, ખાસ યાદ રાખજો. તો આ કીટોનની બનાવટ 1. હવે આપણે કીટોનની બીજી બનાવટ સમજીએ. કીટોનની બનાવટ નાઇટ્રાઇલ સંયોજનમાંથી એટલે આપણે લઈએ છીએ ચોપડી પ્રમાણે CH3 CH2 CN. આના બે નામ થાય. તમે આને ઇથાઇલ કહો તો આ સાયનાઇડ થયું, એટલે સામાન્ય નામ થાય ઇથાઇલ સાયનાઇડ. જેમાં CN ને સાયનાઇડ કીધું અને 2 કાર્બન C2H5 તો ઇથાઇલ કીધું. જો તમે નાઇટ્રોજનને તમે કોન્સન્ટ્રેટ કરો તો 3 કાર્બન 1 2 ને 3 એને કહેવાય પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ છે આયુપેક નેમ છે, એટલે ઇથાઇલ સાયનાઇડ છે સામાન્ય નામ છે. એની વિજ્ઞાન પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાની એટલે C6H5 MgBr આને કહેવાય ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે અહીંયા તમને જે મધ્યમવર્તી નિપજ મળશે એ મધ્યમવર્તી નિપજમાં બધું ભેગું કરી દેવાનું. એટલે જો CH3 CH2 અહીંયા CRN લીધું, એની હારે MgBr જોડી દેવાનું NR. અહીંયા જોડું છું MgBr. નાઇટ્રોજનની 3 સંયોજકતા, 2 સંયોજકતા કાર્બન અને 1 સંયોજકતા મેગ્નેશિયમ આવે. વધ્યું શું તો કે C6H5 એ અહીંયા જોડી દેવાનું. આ તમને મધ્યમવર્તી નિપજ મળી. આનું તમારે જળ વિભાજન કરવાનું. મેં લખું છું જળ વિભાજન. જળ વિભાજન એટલે H2O જેને આપણે કહીએ HOH. તો તમે આ જે NMgBr છે ને અહીંયા O જોડી દેવાનું કાર્બન આરે, એટલે ઓક્સિજનની 2 સંયોજકતા એમનો મેચ થઈ જાય. આ NMgBr એ 2 જોડી દો એટલે આ 2 HNR જોડી દો એટલે NH2 થઈ જાય. એટલે પહેલા આપણે CH3 CH2 CH3 CH2 પછી C ડબલ બોન્ડ O અને અહીંયા લખું છું C6H5. આને તમે આમ પણ લખી શકો C ડબલ બોન્ડ O CH2 CH3. આ છે પ્રોપિયોફિનોન. વધે શું તો કે NH2 MgBr એટલે લખવાનું પ્લસ NH2 MgBr. ચોપડીમાં ફરીથી તમને કહી દઉં, બેલેન્સ ઇક્વેશન નથી આપ્યું, હું તમને આ બેલેન્સ ઇક્વેશન સમજાવું છું. દર વખતે તમારે ગોખવું ન પડે, બહુ ઈઝીલી પાકું કરી શકો એટલે હું દર વખતે તમને બેલેન્સ ઇક્વેશન આપું છું. પ્રોપેન નાઇટ્રાઇલ કહો તો આયુપેક નામ, ઇથાઇલ સાયનાઇડ કહો તો સામાન્ય નામ, એનું ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જેને વિજ્ઞાન પ્રક્રિયક કહેવાય એની અંદર તમે પ્રક્રિયા કરી CH3 CH2
C હારે N હારે MgBr જોડી દીધું, C હારે N હારે MgBr જોડી દીધું, C6H5 છે એ કાર્બન હારે અહીંયા જોડી દીધું, એનું જળ વિભાજન કર્યું, ઓક્સિજન કાર્બન હારે જોડાઈ ગયો, ઓક્સિજન કાર્બન હારે જોડાઈ ગયો, CH3CH2 એમનો, C6H5 એમનો, પછી વધ્યું આ H બે N હારે જોડાયું એટલે NH2, પછી MgBr, આ MgBr એમનો, આને કહેવાય બેન્ઝીન રિંગ સાથે COCH2CH3, બેન્ઝીન રિંગ સાથે COCH2CH3 જેને કહેવાય પ્રોપિયોફિનોલ. 1 ફિનાઇલ આને 1 2 3 નંબર આપો, આયુપેક નામ 1 2 3, 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન, આ એનું આયુપેક નામ થયું. 1 2 3 પહેલા કાર્બન સાથે બેન્ઝીન રિંગ એટલે 1 ફિનાઇલ, 1 2 અને 3 કાર્બન એટલે પ્રોપેન, પહેલા કાર્બન સાથે CO એટલે 1 ઓન. ચોપડીમાં બધું ન સમજાયું હોય, આપણે બધું જ સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. બહુ ઈઝી, બહુ સહેલું, આવડી જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો કીટોનની આ અગત્યની બનાવટ આપણે સમજ્યા. કીટોનની બનાવટ માટે હું ફરીથી કહું છું કે તમારે ઉદાહરણો એ જાતે બનાવવાના છે, કારણ કે તો જ તમે પ્રેક્ટિસ કરશો, તો જ તમને કોન્ફિડન્સ આવશે. તો અહીંયા આપણે કીટોન બહુ સરળતાથી બનાવ્યું. હજી એક કીટોનની બનાવટ છે, બેન્ઝીનની ક્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કરો તો તમને કીટોન મળે, એ આપણે જોઈએ. એટલે ચોપડી પ્રમાણે આપણે બધી બનાવટ સમજી જઈએ. બેન્ઝીનની ક્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા તો આ બેન્ઝીન છે, એની CH3COCl સાથે પ્રક્રિયા કરવાની. આ છે એસિટાઇલ ક્લોરાઇડ. જ્યારે પણ ક્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન આવે ત્યારે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવાની અને 353 કેલ્વિન તાપમાન લેવાનું. ચોપડીમાં આપ્યું નથી. તો અહીંયાથી તમે H ને છૂટો પાડો, છૂટો પડેલો H છે એ Cl સાથે જોડાઈ જાય અને આ જે COCH3 છે એ H ના સ્થાને જોડાઈ જશે. એટલે આપણને જવાબ મળશે બેન્ઝીન રિંગ ઉપર COCH3, બેન્ઝીન રિંગ ઉપર C ડબલ બોન્ડ OCH3 અને વધે આ Cl આવે H જોડાય એટલે HCl. આ છે એસિટોફિનોલ. તો ચોપડીમાં અહીંયા COCH3 જોડ્યો છે તો એનેથી નામમાં ફેર નથી પડતો, મેં અહીંયા COCH3 જોડ્યો છે, એનેથી કોઈ ફેર નથી પડતો. આનું આયુપેક નામ આપો તો આ 1 અને 2, તો 1 ફિનાઇલ, 2 કાર્બન એટલે ઇથેન, એટલે પહેલા સ્થાને CO એટલે 1 ઓન, આ એનું આયુપેક નામ થયું. 1 ફિનાઇલ ઇથેન 1 ઓન, જેનું સામાન્ય નામ છે એસિટોફિનોલ. તમને ચોપડીમાં જેટલી બનાવટ આપી છે, કીટોનની બનાવટ અને આલ્ડીહાઇડની જેટલી બાકીની બનાવટ હતી એ બધી જ બનાવટો આપણે આજે સરસ રીતે સમજ્યા. વિડિયો લેક્ચર YouTube-માં મારા રેડી છે, એટલે અમુક વખતે હું તમને એમ કહીશ કે આ વિડિયો લેક્ચર તમે જોઈ લો અને અમુક વખતે હું તમને જરૂરી લાગે અગત્યના વિડિયો લેક્ચર હું તમને ઉતારી અને મોકલીશ. તમારે સતત વિડિયો લેક્ચર જોઈને હોમવર્ક સતત કરતું જવાનું છે. એટલે આજના વિડિયો લેક્ચર હું તમને બપોર પછી મોકલું છું, તો તમે સરસ રીતે મને હોમવર્ક સાંજે 8 વાગ્યા પહેલા દરેક વિદ્યાર્થીએ હોમવર્ક મોકલવું ફરજિયાત છે. હવેથી મને જે વિદ્યાર્થી હોમવર્ક નહીં મોકલે એના હું પેરેન્ટ્સને ફોન કરવાનો છું. 2 વાર હોમવર્ક મોકલવાનું છે. થેન્ક યુ વેરી મચ.